એ મોજ મારે હું ભાઈ મોજ મારે હું મોજ મારે હું રે એ અગમ અગોચાર લાખ ધણીની આમાં અગમ અગોચાર લાખ ધણીની એ હવે ખોજ મારે હું રે મોજ મારે હું ભાઈ મોજ મારે હું પરિસ્થિતિ ગમે એવી આવે પણ મોજ મારે હું દુનિયામાં શું કામ તમે ગમે ની આગળ રોવા મંડી જાવ આહુડા પાડવા માંડો કે દુઃખ ને સમજશે નહીં ક્યારે હગા છે કોઈ દી વાલા નથી ને વાલા છે તમારા હગા નથી યાર ભાવનગરના નાજીર લખે છે કે એટલો બધો મજબૂર ન કરો મને કે હું તમારા વિશ્વાસમાં આવી જાઉં એટલો બધો મજબૂર ન કરો કે હું તમારા વિશ્વાસમાં આવી જાઉં અમને અમારાના અનુભવ છે તમને તમારા એક દી ડગો દેશે યાર હું આ વાત ઘણી વાર કરું છું છેલ્લા ડાયરામાં દાન અલગારીએ લખેલી કવિતા ગામડાની દીકરી પરણીને હારે વહી ગઈ હગો ભાઈ છે ને એટલે ગામમાં જીભનો માનેલો એક ભાઈ બનાવ્યો દીકરીએ અને કીધું એને બેન તું મુજાતી ને હું તારો હગો ભાઈ માનતોય ભલે અને ગામના નાતે ભાઈ માનતોય ભલે રાખડી મારા કાંડે બાંધી દીજે પછી વર્ષો વીતી ગયા વાતને તકલીફ થઈ એને ખબર પડી કે હવે સંધ્યા દેખાય છે હું જાજુ જીવીશ નહીં એટલે ગામમાં જે જીભનો માનેલો ભાઈ હતો એને એટલું કીધું કે ભાઈ તું જોજે હું મરી જાવ ને અને મને અગ્નિ સંસ્કાર આપે તેથી હું હળગી જાય પણ મારું કાળજું નહીં હળગે એટલે જીભનો માનેલો જે ભાઈ હતો એને કીધું બેન કેમ આવું બોલસ તું આવું બોલમાં હું તારો ભાઈ છું કે જોજે તું મને હળગાવે ત્યારે મારું કાળજું નહીં હળગે હું હળગી જવાની કે બેન આવું બોલવાનું કારણ ત્યારે ઓલી ગામડાની દીકરી કહે છે કે હું પરણીને સાસરે ગઈ ને ત્યારે મને મારે હગો ભાઈ નથી મારું દુનિયામાં કોઈ નથી નહીં કુટુંબી નાતરો એને પિતા ભમ ભખે મારે ઊંચો આપ જકે ધર નીચે ગોકળના ધણી મારા હાહરિયાએ મેણા મારી મારી નભાઈ બોલી બોલી મારું કાળજું તો જીવતા હળગાવી દીધું હવે કાળજું નહીં હળગે હું હળગી જાય ત્યારે દાન અલગારી લખે છે કે જેના કાળજા જીવતા હળગી ગયા હોય લાઈ લાગે તોય બળે નહીં એવા તો અમારા બધા કીધા શું કીધું આમાં કે લાઈ લાગે આમાં તોય બળે નહીં ગાવ ત્યારે ઈફત આપો આ લાઈ લાગે આમાં તોય બળે નહીં એવા કાળજા કીધા રે આ દરિયો ખારો પાસો વીરડો મીઠો એવા દાખલા દીધા રે આ જીવન નથી જંજાળ જીવન છે આ જીવન નથી એ જંજાળ જીવન છે જીવવા જેવું રે જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું જીવવું તો ઘણું છે પણ મીંદડા આડા ઉતારે સુગન કરવા આમાં જીવવું ક્યાં આ જીવન નથી એ જંજાળ જીવન છે જીવવા જેવું રે હવે મોજ મારે હું ભાઈ મોજ મારે હું મોજ મારે હું રે એવી ભગવતી મેં હમણાં દર્શન કર્યા વરસાદ આવ્યો એટલે હું દિલીપ ગયા માટે એક ભગવતી ચામુંડા બિરાજે છે એક બાજુ ભગવતી ખોડિયાર બેઠી છે હાથ હાથ વર્ષની દીકરીઓ ગલકોડા રમે હવે સાંભળજો માં ક્યાં બિરાજે માં ક્યાં બેઠી છે હાથ હાથ વર્ષની દીકરીઓ ગલકોડા રમે અમારે બાગડતા 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 ઘોડાની પડગલી વાગતી આવે બોલું ત્યારે ઓછી કરો ન જાને कौन सी शिकायत के हम शिकार हो गए जितना दिल साफ रखा उतने ही गुનેગાર हो गया એટલે એમાં હાથ હાથ વર્ષની દીકરીઓ રમતી હતી ને એમાં એક ઘોડેસવાર બાગડતા બાગડતા ઘોડાની પડગલી વાગતી આવે એને જોયું ચારણનો નેહડો છે હાથ હાથ દીકરીઓ ગલકોડે રમે છે એટલે એને ઊભા રાખી ઘોડાને ઊભા રાખીને જય માતાજી કર્યા સામેથી અવાજ આવ્યો જય માતાજી બીજી દીકરી બોલી જય માતાજી ત્રીજી દીકરી બોલી જય માતાજી 6 દીકરીઓ બોલી પણ હાથમી દીકરી આમ ટગર 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 હામું જોઈ રહેલી જવાબ ન આપ્યો એટલે ઘોડા માથે બેઠેલો રાજપૂત એને નક્કી કર્યું કે મારે ક્યાંક જય માતાજી કરવામાં ભૂલ તો નથી પડી ને એટલે એને ઘોડાના પેકડામાંથી પગ લીધો અને લાકડી પડે પગમાં પડીને એટલું કીધું કે જય માતાજી તેથી 7 વર્ષની દીકરી સાંભળજો મઠમાં બેઠી છે એની વાત કરું તમને 7 વર્ષની દીકરી માથે હાથ મૂકીને એટલું કીધું તું કે હવે મંડ ઘોડાને હાંકવા તારા ઘોડાના ડાબલે જો 1800 પાદર નો આપું તો હું ખોડિયાર બોલી ન બોલી થવા પાદરમાં આ જે ભરો તો શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની જરૂર નથી
વિષય શ્રદ્ધાનો હોવો જોઈએ, ભરોસો હોવો જોઈએ, અંધશ્રદ્ધા નહીં. હું જ્યારે નળાબેટમાં કાર્યક્રમ કરવા ગયો, ભારત પાકિસ્તાનની બોર્ડર, તમે ક્યારેક આમાંથી ભણેલા ગણેલા જાતા હશો અને બધા આમાંથી જાય કે આપણા ભારત પાકિસ્તાનની બોર્ડર, ત્યાંથી પાકિસ્તાન 150 મીટર, ત્યાંથી બોર્ડર લાગી જાય. એ નળાબેટ જ્યારે હું દર્શન કરવા ગયો, મારો ડાયરો હતો ત્યાં, ત્યારે બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ, બીએસએફ ના જવાનો માતાજીના ધૂપેલિયા ફેરવતા. એટલે મેં એમને કીધું કે તમે આ ધૂપેલિયા ફેરવો, આટલી બધી શ્રદ્ધા છે, તમે તો આઉટ ઓફ સ્ટેટના, જો કે માતાજી તો આપણા ભારત આખામાં છે જગદંબા. ત્યારે એને કીધેલું બીએસએફ ના યુવાને ધૂપેલિયા ફેરવતા, જે આરતી ઉતારતા મુળુ બાપા, એને કીધું કે વર્ષો પહેલા આ ઈ જ ભગવતી, ઈ જગદંબા છે, જેદી જાહલની આબરૂ રાખવા માટે જેદી નવગણ નીકળ્યો, તેદી નવગણના ભાલા માથે ભેળિયા વાળી બેહી ગઈ હતી, નાખી દે ઘોડાને, મોયલા ડાબે જો છબછબિયાન વાહે ધૂળની ડમરીઓ ઉડાડું માનજે કુ જગદંબા પીછળ ભેળી હાલી થી આયા, ઈ માં બેઠી છે આયા. તો ટાણું આવે તો અમારી તોપ માથે નહીં બેહી જાય. આ જે વિશ્વાસ છે, શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની જરૂર નથી. અનશ્રદ્ધા રાખતા નહીં ક્યારે, શ્રદ્ધા રાખવાની. અને બીજી બાજુ નજર કરી તો ચામુંડ બેઠી છે. આમ તો એક જ મઠમાં બે ભગવતી સોનગરા પરિવારના કુળદેવી બેઠા છે. હવે સાંભળજો, બે ટૂંકમાં તમને વાત કરું. લેરિયાનો ને ખજૂરીનો નેહ છે ગાંડી ગીરમાં. તમે જાજો, બધા નેહડા છે, ગુડજીંજવા, લેરિયા, ખજૂરી, આ બધા નેહડાના નામ છે. એમાં માલધારીઓ રહેતા હોય ને, ભેહું ગાયું રાખતા હોય. એમાં ઝવેરચંદ મેઘાણી આપણા રાષ્ટ્રીય શાયર, છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ સાગર પીનારા, અંજળી નવ ઢોળજો બાપુ અખૂટ વિશ્વાસે વહ્યું છે જીવન તમારું, ધૂરતો તગલ બાજો વચ્ચે પડ્યું પનારું. કવિતા લખવા વાળા ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. અને પદ્મશ્રી દુલાભાયા કાગ, એ ભૂલા પડેલા ગીરમાં કથા તમે જાણો છો. જો કે અમે પ્રાથમિકમાં ભણતા ત્યારે અમારા કવિતા આવતી ચારણ કન્યા. હું જગદંબા બેઠી છે આ મઠમાં, એની વાત કરું તમને. અને જેની ઉપર આવી માં બેઠી હોય એને ક્યાં દુનિયામાં લાંબી આંગળી, લાંબો હાથ કરવાની જરૂર છે યાર. વિશ્વાસ મૂકી દો, એની આગળ માથું મૂકી દો. દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય, ખાલી આટલું મઠમાં બોલી જાઓ એટલે હામી હોકારા મંડે દેવા. અમે કદાચ દીવો નહીં કર્યો હોય, પણ અમારા બાપ દાદા, અમારી પેઢીઓએ કોક દી કા મઠમાં આવીને જો દીવો કર્યો હોય તો જવા દેતી ને જોગણી અમારી લાખે વાતું એ લાજ. હવે અમારી લાજ કે અમારી આબરૂ ન જવા દેતી. આજે ભરો હતો, આજે વિશ્વાસ હતો, ને આ ભગવતી ઉભી રહેતી. અને ઈ લેરિયાના અને ખજૂરીના નેહમાં ઝવેરચંદ મેઘાણી દુલાકાક મહેમાન બનેલા. અને એમાં હાજનું ટાણું, દીવે વાટું ચડેલી પાંખું પરું ભારી પંખીડા, ત્યાં તો અગણિત કરતા અવાજ, માળે હાલ્યા મલકતા, મેર બેઠા મહારાજ સંધ્યાનું ટાણું થેલું. ગાયું દોવાણી, ભેહું દોવાણી, દૂધની તાહળીઓ ભરી અને મેઘાણીને આપી. આમ જ્યાં દૂધની તાહળી લીધી ત્યાં તો ખબર પડી નેહડામાં હાકલા મીંડ્યા થવા, મારો મારો મેડું થવા, કે આપણી કાબરી વાસળીને, હીરબાઈની કાબરી વાસળીને હાવજે દાઢી છે. ત્યાં તો જે હાથમાં પડ્યું હથિયાર લઈને બધા ધોળ્યા, ખાવા જ આવ્યો, નેહડામાં હાવ જ આવ્યો. એ કથા આખી તમે જાણો છો, પણ સાંભળજો, આ ભગવતી ક્યાં બિરાજે છે. એમાં 14 વર્ષની હીરબાઈ નામની ચારણ જગદંબા નીકળી અને એક ડાંગ હાવજના માથા ઉપર જ્યાં ઘા કર્યો, હાવજ પાછો પડ્યો, હાવજ ભાગી ગયો. કથા બધાય જાણે. ભાગીને આવ્યો ક્યાં? નદીની ભેખડમાં હાવજ આવ્યો. સિંહણે ઠપકો દીધો કે જંગલના રાજા થઈને એક ડાંગ માથા ઉપર મારીને ભાગીને વી આવ્યા, હરમ નથી થતી? તમને શરમ ન થાય? તમે ભાગીને વી આવ્યા, એક ડાંગ હજી માથામાં મારી અને ભાગી આવ્યા. તેથી ઓલા સિંહે સિંહણને કીધું, ઈ કે ચારણની 14 વર્ષની દીકરી મારા ખોપરામાં લાકડીનો ઘા કરે અને હું ભાગી જાઉં, પાછો વી આવું, ઈ વાતમાં માલ નથી. હાથી જેવા જનાવરને કેળા બદલાવી નાખવા પડે. ઘે 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 કરીને ત્યાં ડણક મારે, કરે કુંભાતલ કેહરી અને ગણબળ પંજા ઘા. ડીડકા માથે દા કોઈ દી ખેલે નહીં હાવજ ખીમરા. જંગલના રાજાને બોડીએ મારી ન નીકળવું પડે, હું સિંહ છું, જંગલનો રાજા છું. ઈ તો હામાં મળો ત્યાં ખબર પડી જાય. તેદી સિંહણને સમજાવે છે કે સિંહણ, હું એમ નામ નથી ભાગ્યો. 14 વર્ષની દીકરીએ મારા ખોપરા માથે જેદી એમ લાકડી મારી અને હું જેદી એમ વાછડી માથે એમ પંજો પછાડીને બેઠો તો આમ જ્યાં નજર કરી, ઈ તમારા મન બધાઈને 14 વર્ષની દીકરી હશે, પણ મને તો મારી ચોટીલા વાળી ચામુંડ દેખાણી ગાતો મારી માં હામી ઊભી છે. આ તો જે મારા ઉપર બેહવા વાળી જગતમાં ઊભી છે. અને આવી માને જોઈને એટલે હું પાછો ભાગી ગયો કે આ તો મારી માં છે, આની સામે ડગલું દેવાય નહીં. આ જગદંબા બિરાજે છે આયા. અને આ બે માતાજીના મેં દર્શન કર્યા. એટલે પેલું ગીત તમારી સામે ઈ મૂકું, સ્વર્ગસ્થ લક્ષ્મણ બાપુ બારોટે લખેલું, કેવી છે ભગવતી ચામુંડા. પછી આગળ ઉપર આપણે હજી તો નંબરિયા પડે છે, ફિલ્મ બાકી છે આખું.